હેલો એવરીવન. પાંચમું ચેપ્ટર ગરીબી. આજે આપણે ગરીબીના કારણો જોઈશું. આગળનું બધું જ સાથે સાથે તમે કમ્પ્લીટ કરતા ગયા હશો. આ ચેપ્ટર બહુ મોટું છે એટલે મારી સાથે સાથે તમે ભણજો અને નોટ પણ લખતા રહેજો, જેથી પછી એક સાથે બધું ભેગું ના થઈ જાય. આજે આપણે જોઈએ ગરીબીના કારણો. ગરીબીના કારણોને આપણે 5 રીતે જોવાના છે. ઐતિહાસિક કારણ, ગ્રામીણ ગરીબીના કારણ, આર્થિક કારણ, સામાજિક કારણો અને અન્ય કારણો. તો શરૂઆત કરીએ કે ભારતમાં ગરીબી છે તો આપણા ઇતિહાસમાં એના શું મૂળ છુપાયેલા છે. તો ઐતિહાસિક કારણો તમે આખો ઇતિહાસ ભણીને આવેલા છો. અને ભારત 17મી સદીમાં કેવું રાષ્ટ્ર હતું? તો કે આખું વ્યવસાયિક રાષ્ટ્ર હતું અને ભારતને સોને કી ચીડિયા તરીકે ગણવામાં આવતું. અને એટલે માટે તો આસપાસના બધા દેશો આકર્ષાઈને ભારતમાં વેપાર કરવા માટે આવેલા. ભારતમાં વેપાર કરવા માટે આવેલી જે પ્રજા, એમાં અંગ્રેજ, ડચ, ફ્રેન્ચ, આ બધા જ, અને એમાંય સૌથી વધારે અંગ્રેજોની સંસ્થાનવાદી નીતિ, ભારતમાં આવીને પોતાના સંસ્થાનો, વેપાર વાણિજ્ય માટે સંસ્થાનો સ્થાપવાની વાત હતી. અને ધીમે ધીમે કરતાં એણે આખું ભારતને વેપારને બદલે એની ઉપર રાજ કરવાની શરૂઆત કરી દીધી. એટલે જ્યારે બ્રિટિશરો ભારતમાં આવે છે અને બ્રિટિશ શાસનની શરૂઆત થાય છે, ત્યારે ખેતીનો કેવી હાલત અને ઉદ્યોગોની કેવી હાલત થઈ, આ બે ભાગમાં જોઈએ તો ખેતીમાં એ સમયમાં જ્યારે બ્રિટિશરોનું શાસન શરૂ થયું ત્યારે પહેલી વસ્તુ તો કે દુષ્કાળ પણ પુષ્કળ પ્રમાણમાં પડેલા. દુષ્કાળની સાથે સાથે જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ ખૂબ ઊંચા પ્રમાણમાં વસૂલવામાં આવે, સાથ પ્રથા, આ બધાને લઈને ગરીબ ખેડૂત વધારે ને વધારે પાયમાલ થતું ગયું. તમે લગાન પિક્ચર જોયું હશે અને એમાં તમને આખી ગરીબોની શોષણની નીતિ અંગ્રેજોની પૂરેપૂરી સમજાઈ જાય. જે તમે ભણીને ન સમજો એ લગાન પિક્ચરમાં બરાબર સમજાઈ જાય એવી છે. એટલે એ સમયમાં એક બાજુ શાહુકારો હતા અને એક બાજુ જમીનદારો હતા. ગરીબ ખેડૂત હતો અને સાવ પાયમાલ થઈ ગયેલો હતો અને એ વળી પાછા પોતાના જીવન નિર્વાહ માટે એની પાસે ઉછીના પૈસા લે, એટલે એનું ખૂબ વધારે વ્યાજ, અભણ ખેડૂતોનું થયેલું ખૂબ શોષણ, અને એ જીવનભર એ વ્યાજના બોજાની બહાર જ ન નીકળી શકાય. એટલે ખેતી તો પાયમાલ થઈ જ ગઈ. સાથે સાથે વ્યાપાર ઉદ્યોગની શું સ્થિતિ હતી? તો કે એ સમયમાં અંગ્રેજો આવ્યા પછી, એના શાસન પછી એણે એવી જ વેપાર નીતિ, એવી જ કર નીતિ, એવી જ ઉદ્યોગ નીતિ સ્થાપી કે જેને લઈને અંગ્રેજોને ફાયદો થાય, ઇંગ્લેન્ડને ફાયદો થાય અને ભારતીય પ્રજાને નુકસાન થાય. એટલે ભારતના વેપાર ઉદ્યોગ ધીમે ધીમે પડી ભાગવા માંડ્યા. ભારતીય વસ્તુઓની નિકાસ ઉપર પ્રતિબંધ કરી દીધો અને બીજી તરફ ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓ ભારતમાં ચારે બાજુ વેચાવાની શરૂ થઈ ગઈ. ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓ ઉપર કર ઓછો નાખે, ભારતમાં ઉત્પાદિત વસ્તુઓ ઉપર કર વધુ નાખે, તો બજારમાં બંનેની કિંમત જોવા જાવ તો ભારતીય વસ્તુ મોંઘી સાબિત થાય, એટલે ઇંગ્લેન્ડની વસ્તુ વધારે વેચાય. આવી બધી નીતિ અંગ્રેજ શાસન પછી ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળે. એટલે ધીમે ધીમે આ હરીફાઈમાં ભારતીય ઉદ્યોગો તો કઈ રીતે ટકે, એટલે અને સાથે સાથે એ જ સમયમાં અંગ્રેજોએ રેલવેનો વિકાસ કર્યો. એટલા માટે જ કરેલો કે ઇંગ્લેન્ડમાંથી જે કંઈ વસ્તુ ઉત્પાદન થઈને આવે તો ભારતીય બજારમાં ખૂણે ખાચરે છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ, અને એ પહોંચાડવા માટે પૂરેપૂરો રેલવેનો ઉપયોગ કર્યો. અને એટલા માટે અંગ્રેજોએ ભારતમાં આવીને વેપાર તો કર્યો જ, શાસન પણ કર્યું, અને એ વેપાર પછી એણે પોતાની વસ્તુઓનું એટલું બધું વેચાણ કર્યું અને એમાં એણે નફો પણ ખૂબ મેળવ્યો. અને એ નફા દ્વારા એણે ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કર્યું અને એ વિશાળ મૂડીરોકાણથી આખું ઉદ્યોગિકીકરણ થયું. અને એ ઉદ્યોગિકીકરણમાં જે યંત્રો અને મશીનરીઓ દ્વારા ઓછા ઉત્પાદન ખર્ચે સસ્તી વસ્તુઓ ઉત્પન્ન કરવાની શરૂ થઈ, અને એની સામે ભારતીય જૂની દેશી પુરાણી પદ્ધતિથી જે ઉત્પાદન થતું એ વૈશ્વિક લેવલના ઉત્પાદનની સામે હરીફાઈમાં આવ્યું. એટલે ભારતીય વેપારીઓ અને ભારતીય ચીજવસ્તુઓ આ હરીફાઈનો સામનો ન કરી શકે તો સ્વાભાવિક છે. અને એટલા માટે ભારતના ઉદ્યોગો આ હરીફાઈમાં ન ટકી શક્યા. ભારતના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો બધું જ પડી ભાંગ્યું, અને લોકો ખેતી ક્ષેત્રે પણ બેકારીનો એવડો સામનો કરવો પડ્યો, અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા લોકો પણ ખૂબ બેકાર થઈ ગયા. મોટાભાગની વસ્તી ગામડાઓનો બનેલો દેશ, એટલે ત્યારે તો ખેતી સાથે જ સંકળાયેલા ખૂબ બધું હતા. એ તો ગરીબ થઈ જ ગયા અને ઉદ્યોગો પડી ભાંગ્યા, તો એની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. એટલે ખેતી ઉપરનું પણ ભારણ વધી ગયું, કારણ કે ઉદ્યોગ બંધ થયા તો એક જ કામ હતું, ખેતી કરવાનું.
એટલે બધી જ રીતે ભારતીય અર્થતંત્ર ખેતી ઉદ્યોગ બિલકુલ નિષ્ફળ ગયું અને બિલકુલ ભાંગી પડ્યું, અને એટલા માટે લોકો વધુ ને વધુ ગરીબ થઈ ગયા. એટલે આ પહેલું કારણ, ઐતિહાસિક કારણ, કે જેમાં અંગ્રેજો આવ્યા પછીથી એની સંસ્થાનવાદી નીતિ, એની કર નીતિ, ભારતીય વસ્તુઓ ઉપર વધારે કર, ઇંગ્લેન્ડની વસ્તુઓ ઉપર ઓછો કર, ભારતની નિકાસ ઉપર પ્રતિબંધ, આ બધાને લઈને ભારતના ઉદ્યોગો બિલકુલ પડી ભાંગ્યા. એટલે જ્યારે ગરીબીના કારણો જોઈએ તો સૌથી પહેલા ભારતમાં ગરીબીની શરૂઆત ક્યાંથી થઈ? એ ઐતિહાસિક કારણો. ત્યાર પછી જોઈએ ગ્રામીણ ગરીબીના કારણો. તો ગ્રામીણ ગરીબીના કારણોમાં બે કારણો મહત્વના છે. એક તો કુદરતી પરિબળો અને બીજું છે વસ્તી વિષયક પરિબળો. તો ગ્રામીણ ગરીબીમાં કુદરતી પરિબળો, કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ છે, મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે, અને એ વસ્તીનો મોટો ભાગ ખેતી કરે છે અને ગામડાઓમાં જ વસે છે, અને ખેતીનો આધાર તો કુદરત ઉપર જ છે. જો વરસાદમાં અતિવૃષ્ટિ થાય, ખૂબ વધુ વરસાદ થાય તો પણ પાકનું ધોવાણ થઈ જાય, અને દુષ્કાળ પડે તો પણ ઉત્પાદન ન થાય. તો આ દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ હોય, નુકસાન તો ભોગવવું પડે ખેડૂતને જ. એની સાથે આવક અને ઉત્પાદનની અનિશ્ચિતતા, આ બધું જ કુદરતી પાક છે. ખેડૂતે ગમે એટલી મહેનત કરેલી છે, વાવેલું છે, પણ જ્યારે અનાજ પાકીને ઘરમાં આવે ત્યારે કહી શકાય કે એણે ઉત્પાદન મળેલું છે. એટલે ખેડૂત હંમેશા કુદરત પર આધારિત રહ્યો છે, અને માટે આ અનિશ્ચિતતાઓને લઈને એની આવક ઓછી હોય છે, અને એટલા માટે મોટા ભાગે ખેડૂત ગરીબ જોવા મળે. ત્યાર પછીનું પરિબળ છે વસ્તી વિષયક પરિબળો. તો ભારતમાં સતત વસ્તી વધારો થયા જ કર્યો છે. આમ જોવા જઈએ તો સતત 2% દરે ભારતમાં વસ્તી વધારો થયેલો છે. મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો છે, કારણ કે નવા શોધ સંશોધનો, દવાઓ, 108ની સગવડો, આ બધાને લઈને. પણ એની સામે જન્મદરમાં ઘટાડો બહુ ધીમો થાય છે. એટલે આ ડિફરન્સ એવડો મોટો છે. માટે વસ્તી વધારાનો દર ઊંચો છે, કારણ કે મૃત્યુદર ઝડપથી ઘટી ગયો અને જન્મદર ઘટતા બહુ વાર લાગે છે, કે અથવા તો ધીમા દરે ઘટે છે. માટે ભારતમાં ઊંચા દરે વસ્તી વધારો થાય છે, અને ઊંચા દરે વસ્તી વધારો છે એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી નથી પડી શકતી. માટે જીવન ધોરણ અને જીવનની ગુણવત્તા લોકોની ખૂબ નીચી છે. શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે. એની સામે રોજગારીની તકો એટલી ઝડપથી ઊભી થઈ શકતી નથી, એટલે રોજગારીની તકોમાં ધીમો વધારો થાય છે. માટે વેતનના દરો ઘટતા જાય છે અને બેકારી વધતી જાય. આમ પરિણામે ગરીબી તો જોવા મળે જ. આ સ્વાભાવિક છે. એટલે વસ્તી છે એ તો કહેવામાં આવે છે ને કે ભાઈ એ તો જે વિકાસના ફળો ચોરી જનારો અંધારી રાતનો શત્રુ છે. દેખાતું નથી. સરકાર ગમે એટલા કામ કરે પણ વસ્તી વધારો થાય એટલે જે કંઈ રોજગારીની તકો ઊભી થાય છે એના કરતાં શ્રમનો પુરવઠો તો વધુ ઠલવાય છે. માટે ભારતમાં ગરીબી વધારે જોવા મળે છે. હવે એના આર્થિક કારણો જોઈએ તો એમાં સૌથી પહેલું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ખેતી ઉપર વસનાર વસ્તી ભારતમાં સૌથી વધારે છે, અને સાથે સાથે સિંચાઈની સગવડનો તો ભારતમાં અભાવ છે. અપૂરતી ટેકનોલોજી, સિંચાઈની સગવડનો અભાવ, શિક્ષણ અને તાલીમની ઉણપ. શિક્ષિત વ્યક્તિ અને અશિક્ષિત વ્યક્તિ પરંપરાગત ખેતી કરતી હોય છે, તો એ નવીન બદલાવ અને નવી ટેકનોલોજી વિશે જાણતો નથી. એટલે શિક્ષણ અને તાલીમની ઉણપ, ઓછું મૂડીરોકાણ, કારણ કે પૈસા જ નથી તો એ વધારે નવા સાધનો, નવા બિયારણો, આ બધી વસ્તુઓનો વપરાશ નથી કરી શકતા. એટલે ઓછું મૂડીરોકાણ, અને સૌથી મોટી વસ્તુ વસ્તીનું ભારણ ખેતી ક્ષેત્રે સૌથી વધુ છે, અને એટલા માટે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બીજો મુદ્દો આવશે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. તો આ અસમાન વહેંચણીને લઈને જ પછી એ સંપત્તિ છે કે જમીન છે, જમીનની માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં છે. કારણ કે આજે જમીનદારી પ્રથાની શરૂઆત થઈ પછી આ એક બહુ મોટો ભાગ પડી ગયો. જેમ સંપત્તિમાં પણ મુઠ્ઠીભર ધનિકોના હાથમાં મોટાભાગની સંપત્તિ જાય છે, અને 1% આપણે આગલા વિડીયોમાં જોયું ને કે 1% લોકોના હાથમાં રાષ્ટ્રીય આવકનો હિસ્સો, એમ 1% એવા મુઠ્ઠીભર લોકો છે જેની પાસે સંપત્તિનો સૌથી વધારે હિસ્સો જાય છે, અને બાકીના લોકો ખૂબ ગરીબ છે. એ જ રીતે જમીન માલિકીના સંદર્ભમાં પણ મુઠ્ઠીભર લોકોના હાથમાં મોટો જમીનનો હિસ્સો છે, જ્યારે બાકીના બધા જ ખેડૂતો પાસે બહુ ઓછી જમીન છે.
અને મેઇન વસ્તુ તો એ છે કે જેની પાસે જમીનનો મોટો હિસ્સો છે, જમીનદારો છે, એ ખુદ ખેતી કરતા નથી. એટલે જમીનનો વિકાસ થાય, એમાં સારું ઉત્પાદન થાય, આ બધી જ બાબતની એને ખબર પણ નથી ને એમાં એને રસ પણ નથી. અને જેને એ વાવવા આપે છે, જે એના ભાગિયા છે, જેને સાથે આપે છે, જેને ભાગીએ વાવવા આપે છે, અથવા તો મજૂરો પાસે કામ કરાવીને કરાવે છે, તો આ બધાની ખુદની એ ખેતી નથી. એટલે જમીનના વિકાસમાં એને ખુદને રસ નથી, કારણ કે ગમે એટલી મહેનત કરશે તો એને તો એનો અમુક હિસ્સો જ મળવાનો છે. એટલે આ પરિસ્થિતિ કે જમીનદાર જેની પાસે જમીન છે એણે ખેતી કરવી નથી, જે ખેતી કરે છે એની પાસે જમીન નથી, એને લઈને બંનેમાંથી એકેયને જમીનના વિકાસમાં કે ઉત્પાદન કે ઉત્પાદકતા વધારવામાં બિલકુલ રસ હોતો નથી. આમ જમીન અને સંપત્તિની અસમાન વહેંચણીને લઈને પણ ગરીબ વ્યક્તિ છે એ વધારે ને વધારે ગરીબ રહેલો જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારત જેવા આટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો સૌથી વધારે વિકાસ થવો જોઈએ, કારણ કે મોટા ઉદ્યોગો તો ટેકનોલોજી પ્રધાન હોય છે, ત્યાં માણસની બહુ જરૂર ન હોય, એટલે ત્યાં રોજગારી ઊભી નથી થતી. રોજગારી ઊભી કરનારા ઉદ્યોગો જ આ છે, નાના અને ગૃહ ઉદ્યોગો. તો નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ થાય. ભારતમાં તો બીજી પંચવર્ષીય યોજનાથી જ જેમ વિકસિત દેશોની હારે હરણફાળ ભળવી હતી, અને એટલા માટે બીજી પંચવર્ષીય યોજનાથી તો ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂકી દીધો. અને એ ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂક્યો તો મોટા અને પાયાના ઉદ્યોગો, ચાવીરૂપ ઉદ્યોગોમાં સૌથી વધારે મૂડીરોકાણ કરી દીધું. અને એટલે એવા ઉદ્યોગોનો વિકાસ થયો કે જે રોજગારી પૂરી નથી પાડતા, એ તો મશીન અને મશીનરીનું ઉત્પાદન કરે છે. તો એવા ઉદ્યોગોના વિકાસથી ભારે ઉદ્યોગોનો તો મહત્વ વધી ગયું, પરંતુ નાના અને ગૃહ ઉદ્યોગોની અવગણના થઈ. ખેતી સંલગ્ન જે કંઈ ઉદ્યોગો હોય એનો ઓછો વિકાસ થયો, અને એથી બેકારી અને ગરીબી. ખેતી અને ખેતીને સંલગ્ન ઉદ્યોગો, જેમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, મધ, આ બધા જ ઉદ્યોગો છે જે ખેતી અને ખેતીને સંલગ્ન છે. તો આવા ઉદ્યોગોમાં કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ થયું નહીં, એટલે એની અવગણના થઈ, અને વસ્તીનો મોટો હિસ્સો જે ગામડાઓમાં અને ખેતી સાથે સંકળાયેલો છે, એને ખેતી સિવાય અન્ય કોઈ પણ પ્રકારની રોજગારીની તકો ઊભી થઈ નહીં. એટલા માટે પણ ભારતમાં ગરીબી વધારે જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો ઝડપથી વધતા ભાવ વધારો. સૌથી મોટી સમસ્યા એ જ છે કે ભારતમાં નીચું ઉત્પાદન અને માંગ વધુ હોય છે, અને જ્યારે ઉત્પાદન ઓછું છે અને માંગ વધુ હોય તો સ્વાભાવિક જ છે કે કિંમત ઉંચકાય છે, અને ઉત્પાદન ખર્ચમાં વધારો. યુદ્ધના સમયમાં, દુષ્કાળના સમયમાં આ બધા વિપરીત પરિબળો છે કે જે સમયમાં તંગી ઊભી થાય ચીજ વસ્તુઓની, અને એટલે ભાવ વધારો થતો હોય છે. અને જ્યારે વ્યક્તિ પાસે આવક ઓછી છે ત્યારે એની ખરીદ શક્તિ ઓછી હોય છે, અને ખરીદ શક્તિ ઘટે એટલે જીવન સ્તર નીચું આવે. જીવન સ્તર નીચું આવે, ધનિકોને વધુને વધુ ધનિક થાય છે, કારણ કે આમાં બે પરિસ્થિતિ આવે કે ગરીબોનું જીવન સ્તર નીચું આવશે, પરંતુ આવા જ સંજોગોમાં મુઠ્ઠીભર ધનિકો છે એ વધારે બહુ સુખ સગવડવાળું જીવન જીવે છે, તો એનું જીવન સ્તર ખૂબ ઊંચું આવે છે, અને ગરીબોનું જીવન સ્તર સાવ નીચું આવે છે. એને લઈને સમાજમાં અસમાનતા વધે છે, અને એટલા માટે પછી એક શોષક અને એક શોષિત વર્ગ ઊભો થઈ જાય છે. એટલે ઝડપથી વધતા ભાવ વધુ ને વધુ ગરીબો ઉપર અસર કરે. અમીરોને તો ગમે એટલા ભાવ હોય ફેર પડતો નથી, પણ ભાવ વધારો ગરીબોને મારી નાખે છે, અને એટલા માટે સમાજમાં આવા બે વર્ગ ઊભા થઈ જાય છે, અને પછી ગરીબ વધારે ને વધારે ગરીબ થતો જાય છે. ત્યાર પછી બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ઝડપથી વધતા ભાવો છે, ગરીબો વધારે ને વધારે ગરીબ થતા જાય છે, અને ભારતમાં એક તરફ વસ્તી વધારો ખૂબ થતો જાય છે. મોટી વસ્તી પાછી ગામડામાં જ વસે છે. ખેતી ઉપર આધાર રાખે તો ખેતીમાં પણ મોસમી બેરોજગારી ને પ્રચ્છન્ન બેરોજગારી, કારણ કે બારે માસ ખેતી થઈ શકે એટલું તો આપણી પાસે સિંચાઈ નથી, પાણીની સગવડ નથી, એટલે એક કે બે પાક લેશે એ સિવાય ખેડૂતો પણ બેરોજગાર રહે છે. સાથે સાથે પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા દેશમાં સૌથી મોટી છે, કારણ કે દેખીતી રીતે વ્યક્તિ કામમાં જોડાયેલો હોય છે, પણ કુલ ઉત્પાદનમાં એનો ફાળો શૂન્ય હોય, તો એને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. ખેતી કરતો એક કુટુંબ છે, એમાં કુટુંબમાં 5 જણા છે, એની જમીનમાં આખું વર્ષ કામ કરે તો 3 જણાનું જ કામ છે.
પણ બીજું કાંઈ કામ નથી એટલે 5 કામે જાય છે. તો એ જ્યારે ઘઉંનું ઉત્પાદન કરે તો એલા 3 જણા આખું વર્ષ કામ કર્યું હોત તો જેટલા ઘઉં ઉત્પાદન થાય છે એટલા જ 5 જણા જાય છે તોય થાય છે. તો પેલા 2 જણાનો કુલ ઉત્પાદનમાં ફાળો શૂન્ય છે. તો આવી પ્રચંડ બેરોજગારી પણ ખેતી ક્ષેત્રે સૌથી વધારે જોવા મળે છે. ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ પણ ખૂબ વધુ છે અને પૂરક ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, નાના ઉદ્યોગો જે ગામડાઓમાં અને ખેતી ક્ષેત્રની આસપાસ સ્થપાવવા જોઈએ કે જેથી મોસમી બેરોજગારી અથવા તો પ્રચંડ બેરોજગાર છે એને ત્યાં રોજગારી આપી શકાય, તો આવા ઉદ્યોગો સ્થાપી નથી શકાયા. બીજી વસ્તુ છે કે નિરક્ષરતા વધારે છે ભારતમાં અને એને લઈને લોકો જે શિક્ષણ પામેલા છે એટલી રોજગારીની તકો નિરક્ષરને તો મળે જ નહીં. ત્રીજી વસ્તુ છે શ્રમની ગતિશીલતા ઓછી, કારણ કે આપણી એક કહેવત છે કે ભાઈ આખો ખાતા અડધો ખાશું પણ ભેગા રહેશું. મોટાભાગના લોકો જો વધારે આવકનું એની પાસે સામે પ્રબળ પરિબળ ના હોય તો થોડી ઘણી વધુ આવક મેળવવા માટે શ્રમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તૈયાર નથી થતો. એટલે શ્રમની ગતિશીલતા ઓછી છે કારણ કે શિક્ષિત નથી. શિક્ષિત હોય તો એને મોટા પગારે સારી નોકરી મળવાની છે. અશિક્ષિત છે અને અકુશળ છે તો એ તો ગામડામાં જ વધારે રહેવાનું પસંદ કરશે. માટે બેકારી વધે અને બેકારી વધે એટલે ગરીબી વધે છે. એટલે બેરોજગારીનું ઊંચું પ્રમાણ એ પણ ગરીબી વધવા માટેનું સૌથી પ્રબળ પરિબળ છે. જો બેરોજગારી ઘટે તો આપોઆપ ગરીબી ઘટી જ જતી હોય છે. હવે સામાજિક કારણો જોઈએ તો સામાજિક કારણમાં શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. શિક્ષણનું નીચું સ્તર, નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, નવા શોધ સંશોધનો, આ બધાનો લાભ ખેડૂત લઈ શકે નહીં જો શિક્ષણનું સ્તર નીચું છે. એટલે અભણ ખેડૂત છે એ આ બધા જ નવા પરિવર્તનોને અપનાવી ના શકે, જાણી ન શકે અને સમજીને એને એપ્લાય પણ ન કરી શકે. એટલે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, નવા સંશોધનો આ બધા જ વિશે જ્યારે જ્ઞાન નથી ત્યારે ખેતી ક્ષેત્રે વિકાસ થવો બહુ મુશ્કેલ છે અને આવક વધારવી પણ મુશ્કેલ છે. આથી હેક્ટર દીઠ ઉત્પાદન પણ નીચું રહે અને શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી જોવા મળે છે. અને આમ ગરીબ ખેડૂત છે ખેતી સિવાય બીજું કાંઈ નથી જાણતા તો આના માટે વેતન દર પણ નીચા રહે છે અને માટે ગરીબીનું પ્રમાણ નીચું રહે છે. ત્યાર પછી આવે છે લૈંગિક અસમાનતા. ખાસ કરીને ભારતમાં સૌથી વધારે આ અસમાનતા જોવા મળે છે. સ્ત્રી અને પુરુષના ઉછેરમાં જ આ અસમાનતા જોવા મળે અને એમાં પણ પુરુષોને ભારે કામ કરવાનું છે. તો આવા ઐતિહાસિક પરિબળો જોઈએ તો એ સમય એવો હતો કે એને દૂધ ખવાય, એને ચોપડેલી રોટલી કે રોટલો ખવાય, સ્ત્રીઓને છાશ ખાવાની, એને કોરી રોટલી કે રોટલો ખાવાનો, આવો ભેદભાવ રાખવામાં આવતો. હવે તો ધીમે ધીમે સારી વાત છે કે આવા ભેદભાવો ધીમે ધીમે ઓછા થતા જાય છે, છતાંય હજી ઘણા બધા પ્રદેશોમાં છે. કારણ કે જેને ભારે કામ કરવું છે એને થોડોક પૌષ્ટિક ખોરાક દેવો જોઈએ. ઘરમાં છે જ નહીં, બેમાંથી એકને દેવાનું છે તો પછી સ્ત્રી પણ પહેલેથી જતું કરવાની ભાવનાવાળી છે. ભારતીય સ્ત્રી કે ભાઈ આપણે તો ઘરમાં રહેવું છે, ગૃહિણી છે, જેને ભારે કામ કરવા બહાર જવું છે એને પૌષ્ટિક ખોરાક આપો. એટલે આ જે ભેદભાવ છે સ્ત્રીઓમાં કુપોષણ, નબળાઈ, પ્રસૂતિમાં માતા મૃત્યુ દરમાં વધારો, આ બધી જ વસ્તુઓ, ખાસ કરીને સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું અને એને લઈને નોકરીની તકો પણ ઓછી. ભારતમાં હવે ધીમે ધીમે બધા જ ભણતા થઈ ગયા છે. દીકરા પણ મા બાપ પાસે પૈસા જ ઓછા હોય અને દીકરો કે દીકરીમાંથી એકને જ ભણાવી શકે એવી સ્થિતિ હોય તો આજે પણ એવું બને છે કે દીકરી પોતાનું ભણવાનું છોડે અને પોતાના ભાઈને ભણાવવા માટે મા બાપને કહેશે અને ખર્ચો કરશે. કારણ કે બુઢાપાની લાઠી એ છે, દીકરી ભણી ગણીને કમાશે તો એના સસરાને આપશે. આ પરિસ્થિતિ મોટે ભાગે ભેદ હવે જતા રહ્યા છે, પણ આર્થિક સ્થિતિ જ એવી હોય કે બેમાંથી એકને ભણાવવાના હોય ત્યારે આવી પસંદગી કરવી પડે છે. એટલે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ આ કારણોને લઈને પણ ઓછું જોવા મળે છે. બીજું, સ્ત્રી પુરુષના વેતન દરમાં પણ ભિન્નતા ખેતી ક્ષેત્રે પણ જોવા મળે છે. ભારે કામમાં પુરુષોને વધારે ઊંચી રોજગારી મળે અને સ્ત્રીઓને ઓછી રોજગારી મળતી હોય છે. એને જે આવક વેતન છે એ ઓછું મળતું હોય છે પુરુષોના સમકક્ષ કામના સંદર્ભમાં. એટલે પુરુષ અને સ્ત્રીના વેતન દરમાં પણ ભિન્નતા જોવા મળે છે અને
કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું, સ્વાસ્થ્ય નીચું, કામકાજની તકો ઓછી, આ બધા જ કારણો છે. તેથી કુટુંબની આવક ઓછી હોય છે અને આવક ઓછી છે એટલે ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે લૈંગિક અસમાનતાને લઈને પણ ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ મહત્વના ગરીબીના કારણો છે સામાજિક. હવે અન્ય કારણો જોઈએ. આ બધા કારણો તો છે જ કે જેને લઈને ભારતમાં ગરીબી જોવા મળે છે, પણ અન્ય કાર્યો તો કે સૌથી પહેલું યુદ્ધ. અત્યારની જ પરિસ્થિતિ જુઓ છો તમે, છાપામાં સમાચાર વાંચતા હશો, ચીને અહીંયા સૈન્ય ખડકી દીધું, ત્યાં સૈન્ય ખડકી દીધું. આ બધું જ જ્યારે થાય છે ત્યારે આપણે હમણાં રાફેલ, આ બધા યુદ્ધ લડાકુ વિમાનો ખરીદા, તો આ બધા કરોડો રૂપિયાના હોય છે. અને સરકાર જ્યારે આવા યુદ્ધ જેવા વાતાવરણમાં સંરક્ષણના સાધનો, ટેન્કો, સબમરીનો અને આવા લડાકુ વિમાનો જ્યારે ખરીદી કરે છે ત્યારે સરકારની આવક મોટા ભાગની છે એ એની પાછળ ખર્ચાઈ જાય છે. તો દેશના અને દેશના લોકોના વિકાસ પાછળ ખર્ચ થઈ શકતો નથી. એટલે વિકાસલક્ષી ખર્ચ ઉપર કાપ મુકાઈ જાય અને ચીજવસ્તુઓનું ઉત્પાદન માં ઘટાડો થઈ જાય, કારણ કે સરકાર ત્યાં મૂડીરોકાણ કરતી નથી, એ દેશના સંરક્ષણ પાછળ ખર્ચ વધારી દે છે. માટે દેશમાં ચીજવસ્તુઓની અછત ઊભી થતી હોય છે. એટલે યુદ્ધ જેવા કારણોમાં વસ્તુઓની અછત ઊભી થાય. બીજું, યુદ્ધના સમયમાં જુદા જુદા દેશ સાથેના સંબંધો બગડે છે, એટલે આયાત નિકાસ ઉપર પ્રતિબંધો આવી જતા હોય છે. એટલે પણ અફવાઓ શરૂ થઈ જાય કે યુદ્ધના સમયમાં આયાતો ઉપર પ્રતિબંધ આવશે, વસ્તુ આવશે નહીં તો પછી મોંઘી થઈ જશે. એટલે યુદ્ધના સમયમાં રિયલમાં પણ ભાવ વધારો થતો હોય છે અને સાથે સાથે આવી અફવાઓ પણ વધતી હોય છે. એને લઈને પણ સરકાર ઘણા બધા ખર્ચા કરે અને સરકારની આવક મોટાભાગની યુદ્ધમાં પાછળ ખર્ચાઈ જતી હોય છે. એટલે એવા સમયમાં ગરીબીનું પ્રમાણ વધતું હોય છે. ત્યાર પછી યુદ્ધ જેવા સમયમાં સંરક્ષણ ખર્ચમાં વધારો થાય. જેમ મેં તમને કીધું એમ, આપણે હમણાં રાફેલ લીધા તો એ કરોડો રૂપિયાના લીધા છે. સાથે સાથે એ લડાકુ વિમાનો, ટેન્કો અને સબમરીન મશીનો, આ બધું જ ખર્ચ દેશની સુરક્ષા માટે દરેક સરકારે કરવો ફરજિયાત હોય છે. પરંતુ જ્યારે યુદ્ધ જેવો માહોલ આવે ત્યારે એ ખર્ચમાં ખૂબ વધારો થતો હોય છે. અને ખાસ કરીને આપણે તો આતંકવાદનો પણ સામનો કરી રહ્યા છીએ. કાશ્મીરમાં પણ કેવડો મોટો ખર્ચ કરવો પડે છે સંરક્ષણ પાછળ જ. તો આવા બધા ખર્ચ કરવા પાછળ આ બધો જ જે ખર્ચ છે એને બિન વિકાસલક્ષી ખર્ચ કહેવામાં આવે છે. કારણ કે એનાથી દેશના લોકોના વિકાસ માટે એક પણ રૂપિયો નથી ખર્ચી શકાતો, માત્ર સંરક્ષણ માટે જ વપરાય છે. એટલે આ બિન વિકાસલક્ષી ખર્ચ, અને એટલા માટે આ બિન વિકાસલક્ષી ખર્ચ અને વિકાસલક્ષી ખર્ચ આ રીતે થતા હોય છે. સરકાર જે ખર્ચ કરે તે, તો દેશમાં આ જે ખર્ચ છે એ પણ ગરીબીનો માપદંડ છે. જ્યાં બિન વિકાસલક્ષી ખર્ચ બહુ વધારે કરવા પડતા હોય છે ત્યાં ગરીબીનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યાર પછી આવે છે ખામીયુક્ત નીતિઓ. સરકાર, આયોજન પંચ અને એ જે રીતે નીતિઓ ઘડે છે તો એ નીતિઓ દ્વારા દેશની અર્થતંત્રની સ્થિતિ કેવી થશે એ નક્કી થશે. જેમ કીધું એમ બીજી પંચવર્ષીય યોજના, તો બીજી પંચવર્ષીય યોજનાથી અચાનક ભારત સરકારને એવું થયું કે ભાઈ વિકાસ કરવો જ હોય તો ઉદ્યોગોનો વિકાસ થયો હશે તો જ આખા દેશનો વિકાસ થશે. એટલે બીજી પંચવર્ષીય યોજનાથી ભારે અને મોટા પાયાના ઉદ્યોગો ઉપર સૌથી વધારે મૂડીરોકાણ કરવામાં આવ્યું. પરંતુ સાથે સાથે એ ઉદ્યોગીકરણ થયું, એ ઉદ્યોગોનું મહત્વ વધ્યું, પણ ભારતની મોટા ભાગની વસ્તી તો બીજી બાજુ ખેતી સાથે સંકળાયેલી હતી. તો ખેતીની અવગણના થઈ. ખેતીના વિકાસ માટેના જે પગલાં લેવા જોઈએ એ ન લઈ શકાયા, કારણ કે સૌથી વધારે લોકો જ્યાં સંકળાયેલા હતા એનું તો વિચારવું જ જોઈએ ને, તો જ દેશનો વિકાસ થઈ શકે. એટલે ખેતીની અવગણના થઈ, નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ ન થઈ શક્યો. આગળ પણ આપણે જોયું જે એના આર્થિક કારણો જોયા હતા એમાં કે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ ન થયો. અને ગરીબી નિવારણની જુદી જુદી યોજનાઓ બનાવે દર વર્ષે સરકાર, પરંતુ સરકાર બદલાઈ જાય એટલે એ યોજનાઓ ખોરંભે ચડી જાય, અથવા તો એનું સાતત્ય ના રહે. નવી સરકાર આવે એ પ્રજામાં પોતાનું પ્રભુત્વ વધારવા માટે વળી પાછો નવો કંઈક એજન્ડા લાવે. એટલે જે કંઈ યોજનાઓ બને છે એ પણ દર 5 વર્ષે જ્યારે સરકાર બદલે છે ત્યારે એનું સાતત્ય જળવાતું નથી અને એ વારંવાર બધા સરકારના નીતિ નિયમો નિર્ણયો બદલાયા કરે છે. એનો ભોગ અંતે તો માણસ જ બને છે. આમ ગરીબીના મુખ્ય 5
કારણો આપણે છે અને એના આ બધા પેટા કારણો છે. એટલે આ રીતે આખો પ્રશ્ન બહુ મહત્વનો છે. તમારે આ જ રીતે ટેક્સ્ટ બુકમાં ચાર્ટ બનાવી લેવાનો છે અને એ તમારી નોટબુકમાં ચાર્ટ બનાવીને આ જ રીતે બધા જ કારણો લખવાના છે. ડિટેલમાં બરાબર તમે એક વખત બે વખત વિડીયો સાંભળી લેશો, એક વખત ટેક્સ્ટ બુકમાં ડિટેલ વાંચી લેશો એટલે બરાબર આવડી જશે. માત્ર તમે ચાર્ટ બનાવી લેશો, એના મુખ્ય મુદ્દા યાદ રાખશો તો પણ ગરીબીના કારણો એની મેળે જ એની અંદરની વસ્તુઓ બહુ વ્યવસ્થિત લખી શકશો. ઓકે, નમસ્તે.